જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રીએ બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી। સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તારીખ 27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ખેડા જિલ્લામાં પણ અંદાજિત 45,204 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉમળકાભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા। આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જીવન વિકાસ કેળવણી હાઈસ્કૂલ નડિયાદ ખાતે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલ નડિયાદ ખાતે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાએ ઉત્તરસંડા ખાતે આવેલી ભારત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવી સાકર ખવડાવી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવ્યું હતું। આ પ્રસંગે અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રામાણિકતાથી મહેનત કરવા અને વાલીઓને નિશ્ચિત રહી વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કલ્પેશ રાવલ, શાળા આચાર્ય શ્રી સહિત શિક્ષકો, બોર્ડ પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ખેડા કઠલાલ। ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2025 આજથી શરૂ થવા જઈ રહી છે। પરીક્ષા 2 સેશનમાં થવાની છે। પ્રથમ સેશન ધોરણ 10 માટે છે, સવારે 10 વાગ્યાથી લઈને સવા 1 વાગ્યા સુધીનું પેપર રહેશે। બીજું સેશન બપોરે 3 વાગ્યાથી લઈ અને સાંજના 6, 6:30 સુધીનું દ્વિતીય સેશન રહેશે। ધોરણ 10ની અંદર અત્યારે ભારત હાઈસ્કૂલમાં કુલ 268 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે। ખેડા જિલ્લાની અંદર ધોરણ 10 અને 12 ના મળી કુલ 45,000થી વધારે વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। પરીક્ષા સમિતિની બેઠક થઈ ગઈ છે। પરીક્ષા સમિતિના તમામ સભ્યોએ પરીક્ષા સંદર્ભે જે પણ તૈયારીઓ કરવાની હતી તૈયારીઓ કરી લીધી છે। વિદ્યાર્થીઓના પક્ષે પણ વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી છે। વિવિધ શાળાઓની મુલાકાત દરમિયાન તેમનામાં આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો છે। પરીક્ષાનો પ્રથમ દિવસ છે। જિલ્લા શિક્ષણાધિકારી રાવલ સાહેબ અને એમની ટીમ પણ અત્યારે હાજર છે અને બાળકોને એક્ઝામ પૂરા ઉત્સાહથી આપી શકે અને એમને પ્રોત્સાહન મળે એ માટે જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એ અલગ અલગ સ્કૂલની વિઝિટમાં છે। આજરોજ અમારી વિઝિટ અહીંયા જે ભારત હાઈસ્કૂલ ઉત્તરસંડા ખાતે છે ત્યાં તમામ બાળકોને પુષ્પ આપી અને સ્વાગત કરવામાં આવ્યું અને એમને પરીક્ષા સારી રીતે આપી શકે એ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અત્યારના જે મા બાપ છે અને ઘણા ચિંતામાં હોય છે પરીક્ષાની અંદર, આપ એમને શું મેસેજ આપવા માંગો છો? જે બાળકોએ મહેનત કરેલી હોય છે એ લોકો ચોક્કસપણે સારી રીતે સફળ થતા જ હોય છે। માતા પિતાએ વધારે પડતી ચિંતા કરવાની જરૂર હોતી નથી અને જે બાળક છે 10મા 12માના એ પોતાની રીતે જેટલી પરીક્ષાની તૈયારી કરી હોય એ બાબતમાં ગંભીર જ હોય છે। એમને મુક્ત મને પરીક્ષા આપવા દેવી જોઈએ અને એને પ્રોત્સાહન આપવું જોઈએ તો ચોક્કસપણે બાળકો સફળ થતા જ હોય છે।